Hello student, I am Dhruti Vagasia from Sorat International School, Standard 4, Subject English. આજે આપણે શીખીશું ખાલી જગ્યા પૂરો. તો તેમાં ફર્સ્ટ છે ખાલી જગ્યા કેન ઇટ ફ્રોમ ધ ડિશ. કોણ ડિશમાંથી ખાઈ શકે છે? મિસ્ટર ફોક્સ કે મિસ ક્રેન? તો કે મિસ્ટર ફોક્સ. તો તેની નીચે સેકન્ડ છે યુ ખાલી જગ્યા ઓન ધ ચેર. તો આ છે એક્શન વર્ડ્સ. તો આપણે ચેર ઉપર શું કરશું? સિટિંગ કે ડાન્સિંગ? તો કે સિટિંગ, એટલે કે આપણે ચેર ઉપર બેસશું તો સિટિંગ. તો આપણે સિટિંગ નીચે અંડરલાઇન કરશું. થર્ડ છે મિસ્ટર ફોક્સ કાન્ટ ઇટ ફ્રોમ ધ ડિશ કે પોટ. જે મિસ્ટર ફોક્સ છે તે કેમાંથી નથી ખાઈ શકતા? ડિશ કે પોટ? તો કે પોટ. તો આપણે પોટ નીચે અંડરલાઇન કરશું. ફોર્થ છે આઈ એમ ખાલી જગ્યા મિલ્ક. ડ્રિંકિંગ કે ઈટિંગ? તો કે મિલ્ક તો પીવાનું હોય, તો આપણે ડ્રિંકિંગની નીચે અંડરલાઇન કરશું. ફિફ્થ છે મિસ સીમા શાહ ઇઝ ઇન ફિલ્ડ કે હોસ્પિટલ. મિસ સીમા છે તે ફિલ્ડ એટલે કે ખેતરમાં છે કે હોસ્પિટલમાં છે? તો કે મિસ સીમા હતા તે હોસ્પિટલમાં છે, તો આપણે હોસ્પિટલ નીચે અંડરલાઇન કરશું. સિક્સ્થ છે ડિમ્પુ ડોગ ઇઝ ખાલી જગ્યા અ મૂવી. રાઇટિંગ કે વોચિંગ? તો જે ડિમ્પુ ડોગ છે તે મૂવી જુએ છે, તો કે વોચિંગ. તો આપણે વોચિંગની નીચે અંડરલાઇન કરશું. 7 છે મિસ ક્રેન કે નોટ ડિશમાંથી, તો આપણે ડિશ નીચે અંડરલાઇન કરશું. 8 છે પિંકુ પેરોટ ઇઝ ખાલી જગ્યા અ ચીલી. જે પિંકુ પેરોટ છે તે શું ખાય છે? ચીલી ખાય છે. તો આપણે ખાવાને શું કહેશું? ઈટિંગ કે ડ્રિંકિંગ? તો કે ઈટિંગ. તો ઈટિંગની નીચે આપણે અંડરલાઇન કરશું. 9 છે કુકુ ઇઝ કોલિંગ. જે આપણે પાઠ્યપુસ્તકમાં શીખ્યા છીએ ને, તમારો યુનિટ 6 છે કુકુ ઇઝ કોલિંગ. 10 છે ખાલી જગ્યા ગોઝ ટુ મિસ ફોક્સ હાઉસ. મિસ્ટર ક્રેન કે મિસ ક્રેન? જે મિસ્ટર ફોક્સ છે તેની ઘરે કોણ આવે છે? તો કે મિસ ક્રેન. તો આપણે મિસ ક્રેનની નીચે અંડરલાઇન કરશું. આવી જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદરથી આવી ખાલી જગ્યાઓની પ્રેક્ટિસ કરવાની છે.